કેતરીભાઈ મેઠિયા વેરાવળ. ડાયાબિટીસ બહુ ગંભીર સમસ્યા છે દેશ વિદેશની. કહે છે કે ટેન્શન આવી ગયું એટલે ડાયાબિટીસ થઈ ગયું. એકચ્યુઅલી ટેન્શનનો રોગ એટલે ડાયાબિટીસ એવું નથી. એકચ્યુઅલી ટેન્શનનો રોગ નથી કોઈ. ટેન્શનથી ડાયાબિટીસ ન થાય કોઈ દી. પણ એમ પોઈન્ટ જોવા જઈએ થોડા તો ભગવાને જે કીધું છે, ભગવાન જે કહે છે એ આપણે માનતા નથી. એકચ્યુઅલી આપણે આપણી રીતે જીદમાં જીવન પૂરું કરીએ છીએ. આપણે આપણું ધાર્યું જ કરીએ છીએ. ગુસ્સો કરી લઈએ ઘણી વાર, છેતરપિંડી કરી લઈએ, દગો કરી લઈએ. એ પરિબળો કામ કરે છે ડાયાબિટીસમાં. ડાયાબિટીસ થવાનું કારણ આ છે, ટેન્શન નથી. એટલે માણસો ટેન્શન આવે એટલે ડાયાબિટીસ થઈ જાય એટલે પછી એટલે દવા ચાલુ હોય નહીં. એટલે અહીં સમજવા જેવું છે. આપણે ખોટો આ જે અંદર કિડનીમાંથી જે ભગવાન આપેલું, કુદરતે આપેલું છે, જે સ્ત્રાવ નીકળે છે, ઇન્સ્યુલિનના સ્ત્રાવ નીકળે રોજ. દીવડા ઝગમગ થાય એમ રોજ ઝગમગ થતાં સ્ત્રાવ અંદરથી ચાલુ જ છે 24 કલાક, અને જિંદગીભર સ્ત્રાવ ચાલુ જ છે ઇન્સ્યુલિનના. એમાં આપણે ધ્યાન આપ્યું નહીં. ખોટો ખોરાક, રાતના ખાવાનું ખોટું, મન પડે ત્યારે સૂઈ જવાનું, મન પડે ત્યારે ઉઠી જવાનું બિનદાસ. એટલે એ સ્ત્રાવ જે છે ઝગમગ, દીવડા ઝગમગ થાય છે અંદર સ્ત્રાવ, ઇન્સ્યુલિન સ્ત્રાવ, એ બધું બંધ થવા માંડે, ધીમે ધીમે ઘટવા માંડે. એની સ્પીડ ઘટી ગઈ, ધીમે ધીમે સ્પીડ ઘટતી ગઈ. એટલે ડાયાબિટીસનો જન્મ થઈ ગયો તરત જ એમાં. એટલે આપણે આર્ટિફિશિયલી ગોળી ખાઈને એ સ્ત્રાવ ચાલુ કરીએ છીએ પાછો ઇન્સ્યુલિનને. પછી દીવડા ઝગમગ થાય એટલે જિંદગીભર ગોળી ખાવી પડે. આ હકીકત છે ડાયાબિટીસ લોકોને, આ હકીકત છે ડાયાબિટીસવાળાની. એમાં બચવાના રસ્તા આપ્યા છે જનરલી. અને એ પણ વોકિંગ ને વોક કરો ને કસરત કરો ને દોડો ને હાલો ને કૂદો ને બધી, એ પણ કોઈ વિકલ્પ નથી. એ બધી ફિલોસોફી છે બધી. આ બધું આચાર વિચાર ને બધી નીતિ નિયમ સુધારો તો ઓટોમેટિક બધું ઇન્સ્યુરન્સ ચાલુ થઈ જાય. એકચ્યુઅલી વ્યવહાર વહીવટ શાંતિ. પણ જનરલી એકચ્યુઅલી હવે આ વસ્તુ બહુ ઘણો વ્યાપ છે, વધી ગયો છે બહુ. કોઈને અજ્ઞાનતા છે ઘણી બધી, બધું મન પડે તેમ કરે છે બધા એ લોકો. પણ જો જુવાન છોકરા છે, જુવાન છોકરામાં આજનો દિવસ જુવાન લોકોને સંદેશો આપવાનો છે. જે જુવાનીમાં જો નાનપણથી યોગ અને કસરત કરવા માંડશે ને ધીમે ધીમે, રોજ ભલે 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ અડધી કલાક જેટલો ટાઈમ મળે એટલો, તો આ ઇન્સ્યુલિન જિંદગીભર એને દીવડા ઝગમગ થતા જ જશે. એને કોઈ ડાયાબિટીસનો પ્રોબ્લેમ જ નહીં થાય. રોજ યોગ કરશે, કસરત કરશે રોજ, એક દિવસ ખાડા કર્યા વગર, તો એ જોવાની બચી જશે અને બુઢાપો બચી જશે અને ડાયાબિટીસ બચમાંથી નીકળી જશે. સિમ્પલ ટેકનિક છે આખી, સિમ્પલ. એટલે નાના લોકો કે બાળકો યોગનો અભ્યાસ કરશે અત્યારથી, આ ઉંમરથી. કળિયુગ આવી ગયો બહુ. ઘણી ખોટો ખોરાક જ ખાવા માટે તમને બહાર. બચવા માટે એક જ માત્ર રસ્તો, યોગ કરો અને રોજ કસરત કરો, રોજ. એ દીવડા એની મેળે ઝગમગ ચાલતા હશે 24 કલાક. ઇન્સ્યુલિન ચોઇસ ઇઝ યોર્સ.